મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે સન્ડે અને સાગર માટે જો મેં ટિફિનમાં એને પૌવા કરી દીધા હતા કે એને મારે પૌવા જ વઘારેલા લઈ જવા છે, કેમ કે આજ સન્ડે છે ને તો એને હાફ ડે જ હોય, બપોર પછી તો આવતા રહે 3-4 વાગે. તો આજે આપણે સન્ડે છે તો કંઈક સન્ડેમાં કંઈક નવીન કરશું. આજ સાંજે તો મંચુરિયનનું પ્લાનિંગ છે, બધી વસ્તુ લીધી છે તો બની આ રહી છે અમારા બ્લોગમાં. તો ફટફટ આપણે એને નાસ્તો પણ કરી દઈએ, ટિફિન તો એનો થઈ ગયું છે. તો સાગર ઉઠી ગયા છે, જવાનું મસ્ત તૈયાર થઈ ગયા છે અને દીવાબત્તી કરે છે અને હું રોટલી તળું છું અને ચા કરું છું અને એના માટે મેં પૌવા વઘાર્યા છે એને લઈ જવા માટે. કે કેસોમાં દર્શકોને શરદી થઈ ગઈ. હાલ્યો કંઈક તમે બોલો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગ સાથે. એને જ બોલતા આવડે, એને જ બોલતા આવડે. હું નાહી ધોઈને જો મસ્ત તૈયાર થઈ ગઈ છું અને વાગી ગયા છે 12 તો વાગી જ ગયા છે. આજ મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું તો ઉઠવામાં ને કામમાં બધામાં. સન્ડે હતો એટલે. તો આજે હું મારા માટે જમવામાં બપોરે કાંઈ નહીં બનાવું, કેમ કે મને આ જરાય પણ ભૂખ નથી એટલે. અને સાગરને તો મેં ઓલરેડી ટિફિનમાં પૌવા અને એને જે ખાવું હતું મેં કરી દીધું છે સવારે. તો આપણે કાનજી મહારાજને તો ભૂખા નથી રખાતા એટલે હું એને એક અડદિયો ધરી દઉં છું. ચાલો કાનજી મહારાજ મારો મીઠો મીઠો અડદિયો ખાવા. હવે હું પણ એ જે છે કાનજી મહારાજનો અડદિયો ધરેલો એ હું ખાઈ લઉં છું, કેમ કે મને બીજી કંઈ ભૂખ છે નહીં, તો મારે બીજું કંઈ બનાવવું છે નહીં. હેલો ગાઈસ, 4:30 વાગી ગયા છે અને હું થોડીક રીલ્સ બનાવતી હતી. મારો આઈડી છે ઇન્સ્ટામાં સાગર સેજુ અથવા સેજુ સાગર 001, તો જરૂરથી ફોલો કરી દેજો મારું આઈડી પણ. અને મને ઘણો બધો આટલો સપોર્ટ મળ્યો છે, સબસ્ક્રાઈબર મારા વધે છે, હજી થોડુંક સપોર્ટ કરો, મારે 1K થઈ જાય. તો અમે કંઈક નવું વિચારીએ છીએ, જો સાગર આવશે તો ક્યાંક બહાર જવાનું વિચારીએ છીએ, તો બન્યા રહેજો અમારા ફૂલ બ્લોગમાં. તો મકર સંક્રાંતિની વાર છે પણ આજ સન્ડે છે ને એટલે અમારે સોસાયટીના આટલા છોકરાઓ હોય ધાબે ચડીને પતંગ ચગાવે છે ને કે જોવો એમ અહીંથી દેખાય ને તો જોવો. વાગી ગયા છે 6:30 અને અમારે આરતી થાય છે. સાગરે આવી ગયા છે. કેવા થાકી ગયા? ફૂલે ફૂલ. કામમાં કાંઈ ન હોય તોય થાકી જાય. અને આજે આપણે શું બનાવવું છે? મંચુરિયન. તો મંચુરિયન બનાવવા માટે આપણે બધી સામગ્રી તો પડી જ છે ઓલરેડી, બરોબર? તો હાલો આપણે મંચુરિયન બનાવીને એની આખી રેસીપી તમારી સાથે શેર કરશું. એ મને બહાર તો ક્યાંય ન લઈ ગયા, એવા 6:30 વાગે પછી મને ક્યાં લઈ જાય? ક્યાંય ન લઈ ગયા. ક્યાંક તો લઈ જતા હોય. કેવા આરામથી સૂતા હે, આપણને તો જવાબે નથી દેતા. એટલા થાકીને આવ્યા, બોલો. એ બેઠા બેઠા થાકીને આવ્યા હે. મને કે બહાર તો ન લઈ ગયા, કાંઈ નહીં. બીજું શું, હવે 6:30 વાગે તો ક્યાં જવું બહાર? ઠંડી એટલી થઈ ગઈ છે. કાંઈ નહીં, મંચુરિયન તો બનાવી નાખી. તો આપણે મંચુરિયનની વાત થઈ હતી, તો આપણે મંચુરિયન સ્ટાર્ટ કરી દઈએ બનાવવાનું. તો એના માટે મેં લીધી છે કોબીનો દડો અને મેંદો, લીલી ડુંગળી, ગાજર, ઝીણા મરચાં અને આપણે સૂકી ડુંગળી પણ લઈશું. તો ચાલો આપણે હવે તૈયારી ચાલુ કરી દઈએ. અને સોયા સોસ, ચીલી સોસ અને આપણે ઓલો કેવો ટમેટો સોસ એ હમણાં સાગર લેવા જશે, એ લઈ આવશે પછી આપણે બધું એડ કરશું. હજી એની તો છેલ્લે જરૂર પડશે. તો પહેલાં આ બધું આપણે આમાં ક્રશ કરી નાખી. ખમણવું તો ખમણી પણ નાખી, પણ આમાં જલ્દી ક્રશ થઈ જાય તો પહેલાં આપણે આમાં ક્રશ કરી નાખીશું. તો ફ્રેન્ડ જો આવું આ રીતનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું, જેથી કરીને ગોળી સારી પડે, બરાબર? જો આ મિની કટર છે અમારી પાસે, આ સેજેલામાં કટિંગ કરીને ફેરવે છે ઝીણું ક્રશ. બાકી મંચુરિયન ખાવાની ખૂબ મજા આવશે.
જે જેવું બને એવું સિમ્પલ, કારણ કે બહાર જેવું તો આપણે ઘરે ના બને, તો એ ટ્રાય કરી લેવાનું શું હતો. જોઈએ કેવું બને છે તમને બતાવું છું. તમે ખાલી જોઈને કહેજો કેવું બને છે. ત્યાં જેવું મગજ બને બાર જેવું જ બને, કન્ટિન્યુ બાર જેવું જ બને, એમાં કઈ ન હોય એમાં. ઓકે, એને કહી દીધું બહાર જેવું બને, જોઈએ કેવું બને છે. તો તમે કહેજો જોઈને કેવું બને છે. ઓકે, હા, લાઈટ બંધ. મરચું, મીઠું, કોબીજ, લીલા મરચા, ડુંગળી બધું એડ કરી દીધું. તો હવે આપણે એમાં મેંગો એડ કરીશું. તો ગાઈસ તમે જોવો છો કે બધું મિક્સ કરી લેશે. જોઈએ કેવા ગોટી મને, કારણ કે મને ગોટી બહુ જ ભાવે પહેલેથી નાનપણથી. મજા ખાવાની ગોટી. મિક્સ કરી લીધું છે બધું. મેંદો ઓછો જ નાખવાનો, આપણે કચુંબર જ જાજુ નાખવાનું હોય. અને હવે તેલ મૂકી દીધું છે, તો આપણે ગોટી પાડીને હવે તેલમાં આપણે તળી નાખશું. ત્યાં આગળ જઈને હે ને બધા સોસ લઈ આવે, સોયા સોસ, ચીલી સોસ ને ટોમેટો સોસ. જાઓ તો બધા સોસ લઈ આવો પહેલાં. ગોટી હંમેશા છે નાની જ પાડવાની, એટલે સરસ પાકી જાય અંદરથી, કાચી ન રહે અને ખાવામાં પણ મજા આવે. અને ગેસની ફ્લેમ હંમેશા ધીમી રાખવાની. હા બોલો. સુપર બની, સુપર. આપણી ગોટી તૈયાર છે, તમે જોઈ શકો છો કેવી મસ્ત બની છે. આમાં છેલ્લો ઘાણ થાય છે. મને બહુ જ ભાવે, બહુ જ સુપર ટેસ્ટી વાળી બની છે બહુ જ. તો હવે વઘારની પ્રોસેસ થાય તો બન્યા રહેજો બ્લોગમાં, બતાવું છું તમને. બાકી આ કેવું લાગે છે કે છે કરકરા ગોલ્ડન બ્રાઉન. હજી આ કરકરા કર્યા છે ને, હજી વઘાર કરશું ને એટલે વધારે સોફ્ટ થઈ જાય. ઓકે, કન્ટિન્યુ. વઘારમાં આપણે કાંઈ નહીં નાખવાનું, જે આપણે આ બધું કર્યું છે ને પહેલાં એનો જ વઘાર કરવાનો. તેલ સેજ જમતું તેલ લઈને આપણે એમાં વઘાર કરી, પછી એની ગોટી નાખીને બધાય સોસ નાખી દેવામાં. એમાં ચીલી સોસ, સોયા સોસ ને આપણો આ સોસ, બધાય સોસ નાખી દેવાના. તો ચાલો વધારે ફાઇનલી ઓકે થઈ ગઈ છે મંચુરિયન. મંચુરિયમની ગોટી આપણી સોફ્ટ રહે ને સેજ પાણીનો છંટકાવ કરવાનો. તો આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. કહેજો કેવું બન્યું છે. અને હવે આપણે આ વ્લોગનો અહીંયા આજના વ્લોગનો એન્ડ કરીશું. આજ સન્ડે હતો, આપણો સન્ડે આજ પૂરો થઈ ગયો છે. ક્યાંક બહાર જવું હતું પણ બહારમાં મેળે ન આવ્યું. સાગર 6 વાગે આવ્યા એટલે લેટ થઈ ગયું. તો અમારું મંચુરિયન રેડી થઈ ગયું છે અને હવે અમે જમી લઈએ. તો હજી અમને સપોર્ટ કરજો. આજ ઘણો ખરો અમારે સબસ્ક્રાઈબ લીધા, ઘણો ખરો સપોર્ટ મળ્યો છે. તો હજી અમને સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી મળ્યા કાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, ટાટા.